ભારતની ફિલ્મોને ઓસ્કાર નથી મળતા, પણ આજે એવી ફિલ્મ રિલીઝ થઈ છે કે ભારતની ફિલ્મને 100% ઓસ્કાર એવોર્ડ આપીને જ રહે છે. નહીં આપે તો પરાણે લેવામાં આવશે. अरे कहना क्या चाहते हो? હેલો મિત્રો, હું છું અમિત. આજે રિવ્યુ કરીશું બડે મિયાં છોટે મિયાં BMCM. રિવ્યુ કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી સૌથી પહેલા નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે. હર વખતે સલમાન ખાન કોઈને કોઈ મૂવી લઈને આવી જાય છે ઈદ પર. સલમાન ખાન નથી આવ્યા, પણ અજય દેવગન અને અક્ષય કુમાર આવ્યા છે. અજય દેવગને એની પરફોર્મન્સ આપી દીધું છે, હવે વારી છે અક્ષય કુમારને. તો વાત કરીએ બડે મિયાં છોટે મિયાં. બડે મિયાં છોટે મિયાં 350 કરોડમાં બનેલી ફિલ્મ છે. મતલબ એક્શન મૂવી છે. એક્શન મૂવી એટલે બસ નકરું એક્શન બતાવી દો એટલે મૂવી પૂરી. અક્ષય કુમાર એક્શન ફિલ્મોનો બાદશાહ કહેવાય છે, અને આજે એ બાદશાહ કેવી ફિલ્મો કરે છે. એમાં કોઈ સ્ટોરી નથી, કોઈ સ્ક્રીન પેલા ઠેકાણા નથી, ડાયરેક્શન કઈ બાજુ જાય છે નક્કી નથી, VFX તો વાત જ જવા દો. 350 કરોડમાં આપણને શું બનાવીને આપ્યું છે. સ્ટારકાસ્ટની વાત કરીએ, સ્ટારકાસ્ટ બહુ બહેતરીન હતી. સ્ટોરીમાં કોઈ દમ નથી, કાલ્પનિક સ્ટોરી બતાવી છે. આવી સ્ટોરીઓ આપણે ઘણી ફિલ્મોમાં જોયેલી છે, કાંઈ નવું નથી. સ્ક્રીન પે ની વાત કરીએ તો સ્ક્રીન પે ચાલતો નથી, એકદમ દોડે છે, ભાગે છે કહીએ તો બી ચાલે. VFX એટલા લેવલના લીધા છે, આખા પિક્ચરમાં બસ દીવાસળી જ ચાપી છે. એટલી ગાડીઓ સળગાઈ છે, એટલા મકાનો સળગાયા છે, એટલા હેલિકોપ્ટરો સળગાયા છે, માણસો સળગાયા છે, ગજબ. બાકી સ્ક્રીન પે એટલો જબરજસ્ત છે, સ્ક્રીન પે આટલો દોડે છે, છતાં પણ મૂવી જોવાનો કંટાળો આવે. કોમેડીમાં પણ ફેલ થયા છે, એકદમ વાહિયાત કોમેડી લીધી છે. ડાયલોગના કોઈ ઠેકાણા નથી. સ્ટારકાસ્ટ જોવા જઈએ તો સ્ટારકાસ્ટ અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, પૃથ્વીરાજ, સોનાક્ષી સિંહા એ ગજબ સ્ટાર છે. બે હિરોઈન જે લીધી છે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની સાથે, એ લોકોનું કોઈ મિશન જ નથી હોતું. બસ એ લોકો બસ એમની સાથે રહે છે બસ, બાકી એમાં એમનો કોઈ રોલ નથી, કોઈ એવા હાવભાવ નથી. પિક્ચરમાં શું કરી રહ્યા છે એ જ ખબર નથી પડતી. વાત કરીએ હવે નેગેટિવ રોલ લઈ તો નેગેટિવ રોલમાં પૃથ્વીરાજે સુપર કામ કર્યું છે. આખા પિક્ચરમાં જો કંઈ જોવા જેવું હોય તો પૃથ્વીરાજનું. થોડી ઘણી જે ઓડિયન્સ આખી મૂવીમાં બેસી રહી છે એ પૃથ્વીરાજના લીધે. એનું કામ સારું છે 100%. બાકી એક્ટિંગ, ઓવર એક્ટિંગ કઈ રીતે કરાય એ તો ટાઈગર શ્રોફ જોડેથી શીખો. ગજબ મૂવી બનાવી છે બસ. આવી મૂવી ઇતિહાસમાં અમુક વાર જ બનતી હોય. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. કેવા ઓડિયન્સને ગમશે. તમે જો પબજી રમવાના શોખીન ના હોય, પબજી તમારો ફ્રેન્ડ રમતો હોય તો બાજુમાં બેસીને જોઈ લેવી, બાકી આ મૂવી ના જોવી. છતાં પણ તમારે જો પૈસા ખર્ચવા હોય તો થિયેટરમાં જોઈ શકો છો, અને OTT પર તો આવવાની જ છે. OTT પર જોઈ નાખજો. એટલે મહેરબાની કરીને આને એવોઇડ કરજો. એના કરતાં મેદાન સારું છે, મેદાન મૂવી જોઈ લેજો.